તમે જણાવ્યા મુજબ આગામી દિવસોમાં હવામાનમાં જે પલટો આવવાની શક્યતા છે તે જોતા ખાસ કરીને ખેતીકામમાં થોડી સાવચેતી રાખવી જરૂરી બનશે. 18 થી 19 જાન્યુઆરી વાદળછાયું વાતાવરણ અને હળવા છાંટા પડવાની શક્યતાને લીધે વાતાવરણમાં ભેજ વધશે. 19મીએ સવારે ધુમ્મસ હોવાથી વિઝિબિલિટી ઓછી રહી શકે છે, જેની વાહન ચાલકોએ પણ નોંધ લેવી જોઈએ. 22મી 26 જાન્યુઆરી આ સમયગાળા દરમિયાન માવઠાની કમોસમી વરસાદ શક્યતા વધુ ચિંતાજનક છે. જીરું, રાયડો અને એરંડા જેવા પાકો જે અત્યારે તૈયાર થઈ રહ્યા હોય અથવા ફૂલ ભરવાની અવસ્થામાં હોય ત્યાં ખેડૂતોએ ખાસ ધ્યાન આપવું પડશે. ધ્યાનમાં રાખવા જેવી બાબતો: 1. તૈયાર પાકને સુરક્ષિત જગ્યાએ ખસેડવો અથવા ઢાંકી દેવો. 2. વરસાદની શક્યતા હોય ત્યારે પિયત અને દવાનો છંટકાવ થોડો સમય ટાળવો હિતાવહ છે. શું તમે તમારા વિસ્તારના કોઈ ચોક્કસ પાક